હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. ને ગુડ આફ્ટરનૂન બધાયને. ગુડ આફ્ટરનૂન બધાયને. ખુશી, આજનો સુંદર સુવિચાર કહી દે પહેલા. સુવિચાર ને જેના હૃદયમાં છે ને કોઈનું સારું કરવાનો ભાવ હોય છે ને તેના જીવનમાં ભગવાન કોઈ દિવસ કોઈ પણ જાતનો અભાવ રહેવા દેતા નથી. અરે વાહ, સરસ, સુંદર. ને આ અમને ઇન્સ્ટાગ્રામ માં શેર કર્યો તો ધ્રુતિએ. હા, બહુ જ સરસ સુવિચાર હતો એટલે મેં કીધું લાવ શેર કરું. એમને મને શેર કર્યો હતો. ભૂલી જાય દરરોજ કહેવાનું. ગઈકાલે અમને શેર કર્યો તો પણ એ ભૂલી ગઈ હતી. એમાં એવું છે કે મારા સુવિચાર તમે લોકો બહુ બધા પસંદ કરો હો, પણ હું હે ને ક્યારેક ભૂલી જાઉં. હાચું કા ક્યારેક હે ને હાવ સુવિચાર. એમાં એવું છે જો એ ડ્યુટી આશીષ ની છે કે આશીષ મને પૂછે ને કે આજનો સુવિચાર ખુશી તો હું કહું જઈ નો કે તો હું ભૂલી જાઉં કે આ તો ઊંધું આવ્યું, ઊંધું તીર આ બાજુ આવ્યું. પણ તીર આયા ચાલે ને ભૂલી જાય. ગમે તે હોય આશીષ ને ગોળી દઈ દેવાનું ફાટ દઈને. ભાઈ આશીષ તમે યાર મારા હસબન્ડ હો ને હસબન્ડ ને જ આપણે કહીને ગમે કોને કહેવા જાય. અરે મસ્કાઈ માર દિયો. બટર મસાલા બધું હાલી. દરેક લેડીઝ નું ફિક્સ હોય કે કાઈ પણ હોય. જો હવે તમને હેરાન કરવા હોય તો કોને કરી? આપણા હસબન્ડ ને કરી. અને પ્રેમ આપવો હોય તો આપણા હસબન્ડ ને આપી. ચીલ કરવું હોય તો આપણે હસબન્ડ આઈને કરી. મસ્તી ખાવું હોય તો આપણે ડબલ મસ્કાબન, ટ્રિપલ મસ્કાબન, ચોપન મસ્કાબન, મસ્કાબન ચાલે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. શું કર્યું આજે? આજે જો કામ કરીને આગા પાછા થાય ને એવું કરી ત્યાં તો આવાટાણું થઈ જાય. આ ટેબલ ને બહાર કાઢ્યું અંદર રૂમ માંથી. એ બિચારાને હે ને અંદર ગુંગળાઈ જતું હતું એટલે બહાર કાઢ્યું આજે. મેં કીધું આ કોક બે હે તો આ બિગ બે ટેબલ સોફા કેટલું રાખ્યું હે હવે તો. ના એ તો અંદર લેવાનું હે પાછું. ખુશી નું બધું તૈયાર ખાવું હોય ને સુવાય નાખો બેસીને તૈયાર થઈ શકે એટલે અંદર રાખ્યું હતું. ને ખુશી એક વસ્તુ કહી કે આજે હવે હે ને થોડી ઘણી અંદર તારી જે કોસ્મેટિક ની નીચેની બધી વસ્તુ હે ને નીચેના ખાનામાં બધી નાખી ને એ બધી ઉપરના ખાનામાં ટ્રાન્સફર કરના. મારે એવું વિચાર હતો. મેં કેદું નો વિચાર હે કે શું હોય કે આપણે આ પહેરવું હોય તો આપણે હું નીચેના બધું અવેલેબલ હો નો હોય કઈ તો હવે નક્કી. જેટલું નીચેનું ખાનું છે ને બધી વસ્તુ છે ને ઉપર આપણે કરી નાખીને ઉપરની પછી બીજી નીચે લઈ લે સાઈડમાં લઈ લે. હા એવી રીતે કર નાખ કે ના વાકે વારે ઘડીએ વાકું ન વરું. આ ઈ કયો મને ઈ હે ને મેં આજ વિચાર મને તો કર્યો. કાલે જ બટા થાતું હતું એવું. હા. અને કાલે જ બાર તન કેવું હતું. કે તારે ઘડીએ ઓલી માથાકૂટ ને હા તો કરી જ નાખી ઈ આજ. કરી નાખશું આપણે બે થઈને બધું હે ને લઈને ઉપર રાખે છે. એટલે મારે કાઈ પણ વસ્તુ લેવી હોય ને તો સાઈડ નું ખોલીને જ લેવાની રે. નીચે મારે વરવું ન પડે સમજા. ને જો ઘણા બધાની કોમેન્ટ હોય ને ખુશી દીદી તમે સિંદૂર કરો હો. સિંદૂર કરે પણ ખુશી હે ને એકદમ નાનો હોય ને એટલે ઘણા દેખાય ને ઘણી દેખાય વાર. ને એટલે મેં કેમેરામાં કેચઅપ ન થાય અમુક એટલે વસ્તુ ન એકદમ થાય. ઝીણકું એવું હોય. જીન કામ તો પણ સિંદૂર તો એને રેગ્યુલર હોય જ. જો આપણે સ્ટ્રોબેરી અને જામફળ ઈ બે ને તો પલ્પ છે પણ મારો એવો વિચાર છે કે હજી હે ને જાંબુ મગાવીને જાંબુનો પલ્પ કરી નાખું. મારા માટે નહીં, વળી તમે લોકો કોમેન્ટ કરશો દીદી જાંબુ ન ખવાય, પણ આશીષ માટે ને આશીષને જ્યુસ બહુ એટલે બહુ જ ભાવે તો એનો પલ્પે કાઢ દો. આશીષ જ્યુસ બનાવી પીજો, મોજ આવશે. ઓકે, જાંબુ સોર્સ બનાવીને પીશું. ને જો ઓલો જામફળનો કર્યો ને ઈ તો પતી ગયો. હવે થોડો કઈ છે કેટલો હશે ખુશી? ઈ આટલો હે હવે. કેટલો હે? આટલો કમથોર વઈતો હે. આટલો કમથો આટલો કમથો જ વઈતો હે. ઘણો હે હજી સ્ટાર્ટિંગ થયું હે આટલું. એ તો હજી મેં પીવાનું ચાલુ નથી કર્યું, હમણાં બંધ કરી દીધું એટલે. નકર ઉલરી ગયા હોય. જાંબુનો તમને કરી દઈશ. હા, જાંબુ ને અત્યારે સીઝન હારી આવે. હા, જાંબુ અહીંયા આવે કે નો આવે પણ ભાઈ કહેતા હતા જો અહીંયા મોટા ને મોટા મસ્તી ના આવે આમ ગામડે જાન તો મળી જઈશે અહીં આજુબાજુમાં. અહીંથી લઈ આવશું. અહીંથી જ લઈ આવશું. અહીંયાથી મગાવવા નહીં સ્પેશિયલ. હા. ને વાત મળી ખુશી કે તમે હજી એક મણ કેરી ન ખાવાના. હા હું વહુ ના મેં નહીં મમ્મી ને. એ મમ્મી હજી એક મણ કેરી ન ખાવી તારે? આ મારો વિચાર છે હજી હું આજ સવારે ગઈ હતી. હા. સવારે ગઈ હતી પણ છાટા આવતા હતા ને એટલે મેં નો પાસ કરી. એ અચાનક આ કેમ પાછું પ્લાન અરે ફરી હું ગયો? તો ના જ પાડું હું ને પપ્પાય ના પાડે છે. પછી ના પાડે મેં કીધું હજી તડકો હે બટા ખાવ મજા. પણ વરસાદ પડી ગયો ને કેરી હારી નહીં આવે, બગડેલી આવશે ને ખોટે ખોટો. મેં કીધું મમ્મીને મેં ઈ જ કીધું, પપ્પાએ જ બપોર ના પાડી દીધી કેરી. મમ્મીને કે લાવતા નહીં કેરી કે હારી નહીં આવે. વરસાદ ઘણો પડી ગયો. આપણે કેટલી વાર વરસાદ આવ્યો. હું મમ્મી અલા હું પપ્પા ઈ જ કહી બોલો. લે પપ્પાએ ના પાડે તો તને એક ને હું ઓલું હે. પણ હોય તો ઘરમાં ખાવા થાય પણ તમારે મમ્મી બગડેલી આવે તો હું ખાઈને કરશી બે. કાઈ બગડશે લ્યો. બગડે હે તો બસ પછી આ આપણે કેરીમાં તો જરાક ઓછું હોય બધે કેરી ઓછી. ના આપણે અસલ બે મણ ખાધી ઈ અસલ આવી. આઈ મણ માં અસલ આવી કેરી. આપણે જેટલી ખાધી કેરી તો અસલ જ આવી હે ને. ઈ અસલ આવી પણ બીજા જોવા જાય ને તો આ વખતે કેરીનું થોડું ઓછું છે એમ. ઓકે, ઈ તો હું હોય કે સીઝન બધાય અલગ અલગ હોય. દર વખતે કોક વાર આવી સીઝન, કોક વાર હારી સીઝન. હું પપ્પા તો ના જ પાડે
ખાવી મમ્મી કે આ ન ખાવી હે હવે એની કોન્ટ્રોવર્સી હાલશે થોડાક દી હાલશે ચર્ચા, પછી નખાવશે એકાદ બે દી. હું તો કહું નો ના ત્યારે નહીં હારી આવે કેરી મજા નહીં આવે આપણને ખાવાની. કાલે છે ને આશીષ ને ચિપ્સ ખાવી હતી તો આશીષ ચિપ્સ બનાવવા બેઠા ને તો એક બટેકું નાખ્યું ને ચિપ્સ ને બધી ઓલી ઉલાર નાખી પતરી અંદર તોડી નાખ્યું. બોલો તૂટી ગયું તો હું શું કરું કે હવે બિચાર મશીન તોડવાનું કામ બધું આશીષ નું છે. બધાય મશીન આશીષ તોડે. ડુંગળી નું એને તોડ્યું. હવે બીજું લઈ આવજો પછી રાતે ખાવી હોય તો હાથની પાછી ભાવે નહીં ને હાથની નો ભાવે પાછી બંધ મશીન ની કરે ને એટલે હાથની નો જ ભાવે. એ તો એવું નકર હાથની જાડી થાય, હાથની કલાક એક તો ઓલું ચિપ્સ કરતા થાય. ના ના તો કાઈ નહીં ઈ આપણે ડીબાન બીમાન બાજુ જાય ને તો તે લેતા આપણે લાસ્ટ ટાઈમ લીધું હતું ને અહીંયાથી જ લઈશું. મશીન સારું હતું, મસ્ત હતું પણ તો બટેકું મોટું નાખી દીધું. એ તો હવે બિચારું તૂટી ગયું. 2 વર્ષ થઈ ગયા પછી કેટલી ચિપ્સ ખાવા. અમુક ટાઈમે હવે બિચારા મશીન નું શું હોય હા પછી અંદરની પતરી એ બધી ખરાબ થઈ જવા માંડે, ઢીલી થઈ ગઈ હોય. અને એક કોમેન્ટ હતી મને અત્યારે યાદ આવ્યું જો તું તોડવાનું કે દીદી હજી તો બક્કલ તોડવા વાળો આવે છે તમે ટેન્શન ન લ્યો. એક તોડશે ને એ તોડશે બધાય બક્કલ હાચવજો ઈ. તો કાંઈ વાંધો નહીં, અમે બે તોડ્યા કરશું. આ ઈ કયો ખરાબ તોડ્યા કરજો હવે. હું ગમે તે આવે કે અમે તોડ્યા કરશું. બક્કલ તોડવા વાળી આવે કે તોડવા વાળો આવે. ઘણા દિવસ ત્યાં વિચાર કરતા હતા બે કે આપણે એને મૂવી જોવા જાય એમ. કેટલાય દિવસથી વિચાર કરતા આજ જાય કાલ જાય પરમદી જાય આમ જાવું કરી પછી એને તેથી જાવ તું પણ આપણે જેથી લાઈવ આવી ગયા ને એટલે પછી મોડું થઈ ગયું. હા સેટરડે જાવ તો પછી શો નહોતા. અને પાછું અહીંયા ફૂલ છે હમણાં ખબર નહીં કેમ હે આ મૂવી સારું એટલે પછી ફૂલ જાય છે. ચમકોડી મૂવી તો કાઈ નહીં આ વખત આજે તો હે ને અમે શું કર્યું ખબર કાલ જાવ તું તો કાલ ફૂલ હતું બધું જે આપણે ઓલા શું કહેવાય એને રિક્લાઇનર માં ફૂલ હતું. આ એકદમ આમ બસ આમ પગ લાંબા કરીને બેહવાનું હોય ને એમાં ફૂલ હતું. જો મને ઈ નથી ખબર શું કહેવાય એટલે મેં એમ કહી દીધું. તો ઈ હે ને ઉપર અહીંયા અમારી જે બાજુમાં જ સિનેમા હે તો ઈ હે ને એટલામાં એટલી જ ચેર કેટલી હે ઈ 10-15 જેવી ચેર હશે એમાં તો 15 તો ફૂલ આપણે એમાં કમ્ફર્ટેબલી બેહી કે શું હોય પગ લાંબા કરીને બેહીને તો મજા આવે બેસવાની. અને ઓલામાં તો આપણને મજા ન આવે તો મેં એમાં જ જાવું હોય ને તો ભલે બે દી મોડા જાય. તો આજે સવારમાં ટિકિટ કરાવી ને ત્યારે મેળ પડ્યો કે આજે આ 2 સીટ ખાલી હતી ઓનલી એમાં અમારે બે નો વારો આવી ગયો નકર આજે મેળ ન પડે. તો અમે સોય ફૂલ જાય હમણાં તો અહીંયા હા એટલે જ ને ટોટલી સો ફૂલ જાય છે. શું તો કાઈ નહીં મેં હાલો આપણે આજે જોઈ આવી મૂવી. આજે જોઈ ઘણા દિવસ તો ક્યાંય ગયા નથી તો અહીંયા બાજુમાં જ છે અમાર હાવ એટલે હાવ બાજુમાં છે. વોકિંગ ડિસ્ટન્સ છે. હાવ એટલે હાવ નજીક જ થઈ હારા મારું થયું નકર અમારે હે ને ઠેઠ ઓલી બાજુ જાવું તો રાજન્સમાં જવું પડતું જોવા મૂવી ગમે ત્યારે જોવા જવાની ઈચ્છા થાય ને તો રાજન્સ અમારે અહીંથી થાય 4-5 કિલોમીટર જતું હશે 4-5 કિલોમીટર જેવું થઈ જતું હશે 5 કિલોમીટર એટલું દૂર જવું પડતું. તો બાજુમાં હે ને તો હારા મારું થયું કે જ્યારે જાવું હોય ને ત્યારે આઈલા તો મેં હાલો આજે રાતે જઈ આવી. આજે 9:30 નો છે ને 9:30 નો શો હે આજે. મમ્મી કે આજે જા દીકાઈ કે તું જઈ આવી. આજે તમે જી આવો કીધું ને બહાર નથી ગયા ને તુંય બહાર નથી નીકળી થોડુંક ફ્રેશ થઈ આવ ધીમે ધીમે જઈ જાય કે આરામથી. એટલે આજે જમકોડી મૂવી જોઈએ નાખી. હા લાસ્ટ વ્લોગમાં કીધું હતું ને કે ડોક્ટર પાસે ગયા હતા અને સોનોગ્રાફી કરાવવા જવાનું છે તો કોમેન્ટ આવી હતી ઘણાએ ઇન્સ્ટામાં મને કીધું હતું દીદી શું કીધું તો એને જવાબ હું અત્યારે જ આપી દઉં પછી એક ને કઈ રીતે જવાબ આપું એમ. તો સોનોગ્રાફીમાં કાંઈ નહીં બધું બેટર આવ્યું છે બધું સરસ આવ્યું. અને હવે તો તમે બધું હું હવે કામે કરવા માંડી મીન્સ કામ મીન્સ કે બધું થોડુંક હરફર ને થોડુંક હરું કામ ને એવું કરવાનું છે એટલે કે રસોઈ બનાવવાનું ને એ બધું કામ હું હવે કરવા માંડી હું એટલે હવે તો મજા આવશે આપણને. નકર અત્યાર સુધી ગુંગળાઈ ગઈ. અત્યાર લગીન તો હાવ એટલે હાવ બેડ રેસ્ટ ઉપર હતી પણ હવે આપણે બહાર નીકળશું થોડા અને એવી રીતે. હા હવે ડોક્ટર કીધું થોડું ઘણું હરફરજો થોડું ઘણું હરુફરું કામ કરજો ને બધું કરજો કે એટલે તમને બેટર લાગશે એટલે આપણે એને ભાગી આજે ના ધીમે ધીમે જઈશું અને ક્યારેક આવી રીતે બહાર નીકળીને તો મજા આવે. એક્ટિવ રહીને તો સારું શું હોય પછી એમને બોલા થઈ જાય. હા એ વાત સાચી કે એક્ટિવ રહી તો જરાક મજા આવે. ને એક કોમેન્ટ હતી ઘણા ટાઈમ થી કોમેન્ટ આવે ખુશી કે અલા બાઇકમાં ન જતા ખુશીથી બાઇકમાં તમે બહુ ન જાઓ. અમે બાઇકમાં જતા જ નથી. તમે અમને કેદી બાઇકમાં અમને જોયા કોઈ અમને બાઇકમાં ઈ કહી જો અમને એટલે એમનું કેવું એમ હતું કે મને એકલાને બાઇકમાં જોયો એટલે તમે એવું ગેસ નથી કર્યું કે આશીષ એઈ છે ઓલા ખુશી એઈ છે. હવે ખબર નહીં હવે ઈ કે મે ઘણીવાર કોમેન્ટ આવે કે તમે ખુશી હું કામ બાઇકમાં જાવ હો ખબર હે કે બાઇકમાં ન જાય પણ બાઇકમાં આટલી નથી ખુશી નીકળી જ નથી ઘરની બહાર જ. અમે ગાડી સિવાય જાય જ નહીં ક્યાંય ગાડી લઈને જ જાવ. ગાડી લઈને
લઈને જવાનું ને અમારી હોસ્પિટલ એ વોકિંગ ડિસ્ટન્સ જ છે. અમારા ઘરની બહાર ઓલી પર જરાક નીકળો એટલે અરાઉન્ડ 50 મીટર 100 મીટર જેટલું થાય છે અમારે હોસ્પિટલે. ઓકે, એટલે તમારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ તમને થતી હશે, પણ હું તો છે ને જ્યારથી ખબર પડી ત્યારથી હું બાઇકમાં કોઈ દિવસ ગઈ નથી. બેઠી નથી. આટલા મેચ્યોર હવે એટલી તો ખબર હોવાની જ કે બાઇકમાં નહીં, બાઇકમાં ધડકા લાગે. એ વાત તમારી વાત એ સાચી છે ને, અમે નથી જાતા અને અમે જાતાય નથી. મમ્મીએ ગુંદાનું અથાણું બનાવ્યું હતું ને તો એ મમ્મીએ હે ને ગુંદાનું અથાણું અત્યાર સુધી પતાવી દીધું એટલે મમ્મી હે ને પાછા નવું ગુંદાનું અથાણું બનાવે. બહુ ભાઈઓ તો ખાઈ ગયા હે. એવું ભાઈઓ ને કે વાત તો પૂછો ને. મને તો પાછું અમે બહુ ભાવે, તને ખબર તો હે. હા. તો પાછું મેં 250 જ કર્યું હતું. 250 શું કરજો ખબર છે, કિલોનું કરી નાખો. તમને બહુ ભાવે છે ને, આ તો કિલોનું કરી નાખો. કિલો ગુંદા લઈ આવો અને હા. કરી નાખો. તને ભાવે છે તો બનાવી નાખ, કાઈ વાંધો વધારે જ કરું, પણ વળી મેં કીધું એને તાપ પડે ને એટલે હું ઓછું કરું. હા, પાછી હું એમ નીકળી ગઈ હા, ખાવા. એટલે મેં ઓછું કર્યું. મમ્મીએ ઓછું કર્યું. જો મમ્મી એમ પાછી પ્રોસેસ ચાલુ કરી દીધી કેરી બેરી કરી કેરીના કોળિયા પાણી કર્યું ગુંદા લારું. કાઈ નહીં, કિલોનું જ કરી નાખવાનું. તું નથી ને એટલે મેં 250 નું કર્યું, નકર હું દર વર્ષે વધારે જ કરું. તો મને ભાવે તો હું બે ટાઈમ થોડું થોડું બે દીથી તો હે ને ગુંદા ગોતવા જાય છે પણ બે દીથી મળતા નથી. નકર કેદુનું બની ગયો પણ હજી ગુંદા મળ્યા નથી. એમાં એવું છે, અહીંયા નહીં આવ્યા હોય, મોટી માર્કેટે જાય ને અહીંયા મળી જશે. હા. તો મોટી માર્કેટે મમ્મીને એક દી લઈ કાલ લઈ જાવ, કાલ જાય આપણે મોટી માર્કેટે તો બે લઈ આવી અમે ગુંદા. પણ મમ્મી આને હુકાવાની કી તો કઈ મગજમારી હોય હા, નહીં. ઈ વગર. અને ઈ કઈ માથાકૂટ ન હોય. એક રાત પાણીમાં ખાટા પાણી પલાળ દે એટલે પૂરું. અને 4-5 જાતના અથાણા કરીને એટલે ફિક્સ એવું જોઈએ કે એક જ અથાણું ભાવે ને એટલે ઈ પહેલા જ એ પતાવી. પતી જાય. ઈ તમારે જોઈ લેવાનું. હા. અને મમ્મી મને ક્યારે ના પૂછે હાંજે હું બનાવું, પણ ખબર નહીં મને આજ કઈ ખાવાની ઈચ્છા જ નથી હાંજે. આજે હે ને ક્યાર ખાવાની નહીં બોલો. ઈચ્છા જ નથી મને. બોલો. એ પણ જો તારે ઈ નો ખાવું હોય તો સંતરા ફ્રૂટ ધરાઈ ખાઈ. પણ ફ્રૂટ નહીં તો ખાવું, પણ મારે દવા પીવી હોય તો હા. એમ થાય કે કંઈક બીજું કંઈક ખાવું તો પડે જ ને. ભૂખ લાગે ત્યારે હા, હા. ભાખરી થોડી કટલી ભૂખ લાગે ત્યારે ખાઈ ખાઈશ લે. ને. અત્યારે સંતરાની જે તારે ખાવું હોય ખાઈ લે. આ તો ખાતી જ હોય, પણ ટાઈમે બપોરે ખાઈને જે શાક રોટલી ની તો ખાવું પડે ને. હમ. તો આજ ખાવાની લાગે ઈચ્છા ત્યારે નથી ખાઈ થતી. લેવાનું. એ તો કોક વાર થાય એવું, તો ખાવાની મમ્મી ઈચ્છા ન પૂછે, હોય. હું બનાવું એ. ખુશી રસોઈ બની ગઈ. હા, હો, આજે છે ને ફાઇનલી પુલાવ બનાવી નાખ્યા. અરે વાહ ને રે વાહ. પુલાવ હે ને ભાવશે તો કરી નાખ્યા. આજ બીજું કઈ ખાવાની ઈચ્છા નહોતી ખુશીને ને આજ એટલે મને તો કાંઈ ખાવાની ઈચ્છા નથી, પુલાવ ખાઈ લઈશ, મજા આવશે. થોડો ઘણો પુલાવ ખાઈ લે તો મજા આવી જાય. હા. આ પુલાવ મારી મોસ્ટ ઓફ ફેવરિટ આઈટમ હે પુલાવ. 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 એ પુલાવ બોલે પુલાવ અને ગુજરાતી ભાષામાં ફુલાવ ખાધો એમ કહી દે ને એમ એટલે કાંઈ નહીં, હાલો તો જમી લઈ હવે. હાલો, પછી હાલો, આપણે જાય. જઈશું પછી એટલે. જાવું હે movie વેલા જોવા. નવરા થઈ જાય ને. હમ દર શનિવારે છે ને અમે લાઈવ આવીને તો લાઈવમાં એક જ ક્વેશ્ચન હોય અને લાઈવ માં હોય હે, કોમેન્ટ સેક્શન માં હોય હે, પછી ઇન્સ્ટાગ્રામ ડીએમ માં આવે હે. વારે ઘડી એક જ ક્વેશ્ચન અને ઈ ક્વેશ્ચન ઈ હે કે ખુશીથી તમારે ટ્વિન્સ બેબી છે. આ બસ બધે યાર એક જ ક્વેશ્ચન પૂછે કે તમારે ટ્વિન્સ બેબી છે, અને એ ક્વેશ્ચન પૂછવાનું છે એક અમુક રીઝન છે. એ રીઝન એના લીધે કે ખુશીનું બેબી બમ્પ વધારે દેખાય એટલે હે ને એટલે બધા એમ પૂછા લાગે કે પૂછા મારે કરે. ટ્વિન્સ બેબી છે હા, હા. તો બેબી બમ્પ તો એટલે વધારે દેખાય કે હું ઓલરેડી એક તો જાડી હતી પહેલાય સમજી જાઓ. અને ઉપરથી અત્યારે એટલે થોડુંક બેબી બમ્પ વધારે દેખાય, જે રીતે જર્ની આલે ને એ ને પ્રમાણે. અમુક કપડા એવા પહેરાય કે એમાં વધારે દેખાય, અમુક કપડા એવા પહેરાય એમાં ઓછા દેખાય. એટલે જે કપડામાં જોયા હોય કે તરત જ નવા વ્યુઅર્સ જોડાયા આયા તો એ લોકોને એમ લાગે કે ને ટ્વિન્સ બેબી હશે એટલે ટ્વિન્સ બેબી બેબી છે, બધાયની ઈ જ છે બોલો કે ટ્વિન્સ બેબી છે. તો એવું નથી ને, જો નવા વ્યુઅર્સ હોય ને એને આપણે પહેલાના વિડિયો ને પહેલેથી ગોલું મોલું રહી એક તો તમને ખબર જ છે. એક તો પહેલાથી જ મદની હોય. હા, એ કોમેન્ટ નથી કે તમે મદની કેમ મને નથી કહેતા હવે. કાંઈ વાંધો નહીં, મદની તો મદની જ રહેવાનું, એમાં કાંઈ બદલાવાનું નથી. તો એમાં એવું છે કે એટલે બેબી બમ્પ વધારે દેખાય છે, બાકી છે ને મારે ટ્વિન્સ બેબી નથી. ટ્વિન્સ બેબી નથી. ટ્વિન્સ બેબી હોત ને તો અમે પહેલી વાર ઘરે ગયા હતા ને સોનોગ્રાફી કરાવવા ત્યારે જ અમને કહી દીધો કે તમારે ટ્વિન્સ બેબી છે. હા, તો પહેલા જ કહી દે કા મમ્મી. કહી જ દે. હા. ડોક્ટર બધું કહી દે. તમારા 100 ગ્રામ પેટમાં પાણી હોય ને એ કહી દે. હા, બધુંય કહી દે. બધું કહી દઈએ પહેલા જ સ્ટાર્ટિંગમાં જ કે તમને આ પ્રોબ્લેમ. અમે કેમ કીધું અમે ગયા હતા તમને આ પ્રોબ્લેમ હે, બીજો કઈ પ્રોબ્લેમ, બધું એક જ આઈને કહી દે. બધું ટ્વિન્સ કહી દે. મીન્સ બધું કહી દે. એટલે ટ્વિન્સ બેબી નથી. હજી ઘણા બધા પાછા નવા જોડે છે, પાછા એમને લાગશે ટ્વિન્સ બેબી, તો પાછો કહી દઈશું હું ટ્વિન્સ બેબી નથી. નથી. એટલે મેં કીધું હે ને આજે હે ને એક વિડિયો નાખ દે શું હોય, કોઈ પણ હવે કેમ તો કેવા થાય, પણ અમે હે ને કહેતા લાઈવ માં કહેતા હવે ના ટ્વિન્સ નથી પણ શું હોય
કે બીજા બધાય ન ખબર હોય જે લાઈવમાં નો આવ્યા હોય એને બધાને એટલે તો ટ્વિન્સ નથી અને એવું નથી કે અમે સરપ્રાઈઝ રાખવા નથી કીધું સરપ્રાઈઝ તરત કહી દેતું તમને તો તરત કહી દે તમે પહેલા જ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણે ટાઈમ ની પહેલા જ પહોંચ્યા છીએ એટલે આપણે થોડી 15 ચીલ કરવા થાય 15 મિનિટની વાર 15 મિનિટ પહેલા થોડોક આરામ કરીને થોડી આરામ થઈ જાય બોલો આપણે વ્યસ્ત સંભળાય છે 15 મિનિટ વહેલા પહોંચ્યા છીએ થોડોક આરામ થઈ જાય ને બેહી રહી એમ થોડોક એટલે હા અને હું કંઈક કહેવાની આ એમ પૂછવાની હતી તમને કે તમને શું લાગે કેવું હોય છે મૂવી સારું છે રિવ્યુ સારા છે મેં જોયા બધાને કોમેડી છે ફૂલ હે બોલો બધું એટલે અહીંથી વૈસે સારું એવું ઘણા દિવસથી અમે ટિકિટ લેવાની ટ્રાય કરી પણ ફૂલ હોય છે તો સારું હોય છે તો જ ઓલું હોય ને મૂવી હા કાઈ નહીં હાલો હવે પછી જોઈ પછી ખબર પડે જોઈ કેવું પછી તમને કહી હવે હા હા જો અહીંયા છે ને ખુશી ને એના ફેન મળી ગયા છે કે મારે ફોટો પડાવે છે તો અત્યારે ફોટો પડાવે છે જો જમકુડો અને જમકુડી છે ને મૂવી જોઈને આવી ગયા છે અને આજે કહું ને તો જમકુડા એ નકરું ખા જ કર્યું મૂવી જોવા કરતા તો સમોસા ફ્રાઈઝ આઈસ્ક્રીમ કેટલું ખા કર મેં કીધું ખાવા આવ્યા મૂવી જો તો ક્યારે તું ખાતા મૂવી જો મજા જ અલગ જમકુડી ખાઈ નહોતી શકતી ને એટલે જમકુડા ખાતો તો ને એટલે ઓલું થયું ના મને એવું કઈ મને ભૂખે નહોતી હું ઘરેથી હે ને ખાઈને ગઈ હતી ને એટલે મને કઈ એવું હતું નહીં બરોબર ખુશીએ શું કર્યું ખબર ખુશીએ પેલા પોપકોર્ન ખાઈ લીધા ઘરે મમ્મીએ પોપકોર્ન કર્યા હતા ને થોડાક કે ખાઈ લઉં કે થોડાક પેલા ગયે એટલે પછી મેં અહીંયા તો કઈ ખાધું નહોતું પણ આ ખા જ કરે બોલો કેટલું ખાધું હશે મજા આવી કઈ નહીં મૂવી સમોસા કેટલા આવડા મોટા આવડા સમોસા એવું એને રંગ ચડ્યો તો જમકુડી તો ખાતો એ આરામથી જતો એટલી બધી ગમી ગઈ જમકુડી તમને મજા આવી મૂવી મજા આવી જમકુડી નથી ગમી પણ મૂવી ગઈ નક્કી ને તમને જમકુડી ગમી જાય કેવું લાગ્યું મૂવી મસ્ત મૂવી હતું એકદમ સ્ટોરી આખી અલગ હતી અને તમે લોકો જોવા જવાના હોય તો પછી અમે ખોટે સ્ટોરી આખી નથી કહેતા નકર બફાઈ જાય પછી મજા ન આવે જોવા જવાના હોય તો બાકી કઈ નહીં મૂવી ના રિવ્યુ એઝ પર કરું ને તો જોવાય એવું મસ્ત એક નંબર આપણે કહી દીધું એટલે ફાઇનલ લીટો લાગી ગયો મસ્ત મૂવી હતું મૂવી જોવાય એવું છે કે અત્યારે ગુજરાતી મૂવી હે ને બહુ ઓછા એવા આવે કે એમાં એનો વચ્ચેનો જે આટલો પાર્ટ રહ્યો ને એ બહુ સરસ હતો જે વુમન સુપર કરવાનું ઈ ટાઈપનો એક મેસેજ હે ને મજા આવે કોમેડી હે હોરર હે બધું ફીલ થઈ જાય બધું મિક્સ છે અંદર એટલે બહુ મજા આવે એવું મૂવી હતું હાલો ને મજા આવી મૂવી એકદમ માઇન્ડ ફ્રેશ થઈ ગયો મૂવી અમે કીધું ના કે વિચાર કરતા જાવું ફાઇનલી જઈ આવ્યા મજા આવી હાલો હજી એકાદું મૂવી આવે હવે જોઈ મૂવી હવે હું ડોક્ટર કીધું ને બહાર નીકળી ગયો એટલે ને હવે તો કેટલાય દીધી છેડાયા એટલે હા અમે તમને બતાવશું અમારે ટોકી અમારા ઘરથી કેટલી દૂર છે ધાબા ઉપર જઈશું એટલે અમે જ દેખાઈએ હા હવે ભાઈ એડ્રેસ દઈ દઈશું આમ કઈ લા નહીં કહું તો ચાલો હવે વ્લોગ એન્ડ કરી દે આયા હા તો ચાલો આજનો વિડિયો હવે અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડિયો ગમે તો અમારા વિડિયોને શું કરવાનું ખુશી લાઈક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મૂવી જોવા ગયા ને અહીંયા હે ને ઘણા બધા અમારા ફેન મળી ગયા હતા ને એમનો બધો એટલો બધો સપોર્ટ આપ્યો ને થેન્ક યુ સો મચ અને બસ આવો ને આવો પ્રેમ આપતા રહેજો તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા બાય બાય અને ગુડ નાઈટ